નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ચોમાસું કેટલે પહોંચ્યું, કેટલી તીવ્રતાથી આગળ વધી રહ્યું છે એ બધાની વાત કરવી છે. લેટેસ્ટ અપડેટ પ્રમાણે 12 જેટલા જિલ્લાઓમાં વરસાદ પડ્યો છે અને 35 તાલુકામાં વરસાદ પડ્યો છે. કાલે મારથી ભૂલ થઈ હતી, હું ભૂલથી 35 જિલ્લાઓ બોલી ગઈ હતી, પણ 12 જિલ્લાઓ અને 35 જેટલા તાલુકાઓમાં વરસાદ સારો એવો પડ્યો છે. દક્ષિણ ગુજરાતમાં ક્યાંક વરસાદ અત્યારે ધીરે ધીરે આગળ વધી રહ્યો છે, એટલે દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડે છે, પણ એનાથી આગળ વરસાદ હજી નથી વધી રહ્યો. ચોમાસું આગળ નથી વધી રહ્યું. ક્યાં ચોમાસું અટકાયેલું છે, કેટલા દિવસ સુધી દક્ષિણ ગુજરાતમાં જ ભારે વરસાદ પડવાનો છે અને ધીરે ધીરે ક્યાં આગળ વધશે એની વાત કરવી છે. પહેલાં વિંડીના માધ્યમથી સમજીએ. આપણે ત્યાં બે શાખાઓમાંથી વરસાદ આવતો હોય છે, એક બંગાળની ખાડી અને એક અરબ સાગરમાંથી. એટલે અહીંયાથી જે પવનો આવે છે આપણને સીધા અસર કરતા હોય છે, જે ભેજવાળા પવનો હોય છે. એટલે બંગાળની ખાડીમાંથી પણ જે પવનો આવતા હોય છે એ જ્યારે ધીરે ધીરે મધ્યપ્રદેશ સુધી પહોંચે, એ ભેજવાળા પવનો એની અસર ગુજરાત પર થતી હોય છે અને હવે મધ્યપ્રદેશમાં પણ સારો એવો વરસાદ પડવાની શરૂઆત થઈ ગઈ છે. એટલે ગુજરાતમાં પણ હવે ધીરે ધીરે મધ્ય ગુજરાત અને જે વચ્ચેનો વિસ્તાર છે ત્યાં સારો વરસાદ પડી શકે તેવી સંભાવના છે. આપણે ગુજરાતની જ વાત કરીએ તો 21 તારીખ આજની, અને આજે દક્ષિણ ગુજરાતમાં અને દરિયાકાંઠાના વિસ્તારમાં સામાન્ય છૂટોછવાયો વરસાદ પડી શકે છે. હવામાન વિભાગનું એવું માનવું છે કે 24 તારીખથી લઈને 28 તારીખ સુધીમાં સારો એવો વરસાદ ગુજરાતમાં પડશે. 22 તારીખની સ્થિતિ જોઈએ તો પણ દક્ષિણ ગુજરાતમાં અને આ બાજુ દક્ષિણ ગુજરાત સિવાય જે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તાર છે ત્યાં વરસાદ પડશે. અને હું જે વાત કરી રહી હતી મધ્યપ્રદેશની, કે ત્યાં પવનો ફૂંકાય અને પછી ત્યાં સુધી જ્યારે ચોમાસું સારી રીતના પહોંચે ત્યારે ગુજરાતને એની અસર થાય ને, અત્યારે તમે જુઓ કે કેટલી સારી રીતના ત્યાં વરસાદ પડવાની શરૂઆત 22 તારીખથી થશે. એટલે ત્યાં આ જે શાખાના પવનો છે એ પહોંચી રહ્યા છે અને એની અસર ગુજરાત પર થઈ શકે છે. અને અહીંયા નીચે પણ તમે જુઓ કે અહીંયા જે લો પ્રેશર સિસ્ટમ બની હતી એ સિસ્ટમના કારણે ધીરે ધીરે પવનો ઉપર પણ આવશે, એટલે ચોમાસું ઝડપથી આગળ વધશે. અત્યારે ચોમાસું કહેવાય કે દક્ષિણ ગુજરાતમાં રોકાઈ ગયું છે, ત્યાં થોડો સમય રહેશે અને ધીરે ધીરે પછી આગળ વધશે. 23 તારીખ પછી સારો વરસાદ પડવાની જે સંભાવનાઓ દેખાઈ રહી છે એ આ લો પ્રેશર સિસ્ટમના કારણે હતી, કે જે અરબ સાગરમાં બની હતી. 23 તારીખે ગુજરાતના દક્ષિણ ગુજરાતમાં અને મધ્ય ગુજરાતમાં સારો વરસાદ પડવાનો છે, અમદાવાદમાં પણ પડવાનો છે અને સાર્વત્રિક વરસાદ 23 તારીખ સુધી આખા ગુજરાતમાં પડશે. એટલે ઉત્તર ગુજરાત, કચ્છ કહો કે પછી દક્ષિણ ગુજરાત કહો, બધી જ જગ્યાએ સામાન્ય વરસાદ તો પહોંચી જ જવાનો છે. બાકી 24 તારીખથી તમે સ્થિતિ જુઓ કેટલી ભયંકર છે. રેડ કલર તમને જે દેખાય છે એટલે ભારે વરસાદ લઈને આવશે. 24 તારીખથી ગુજરાતમાં ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે. 24 તારીખે આખા ગુજરાતમાં વરસાદ પડશે અને જેમ જેમ દિવસ આગળ વધશે એની તીવ્રતા થોડી ઓછી થશે. પણ ચોમાસું એવું કહેવાય કે 24 તારીખથી એકદમ મજબૂતાઈથી વરસવાનું શરૂ થઈ જશે. એટલે આપણે જે લો પ્રેશર સિસ્ટમની વાત કરી રહ્યા હતા એ પણ ધીરે ધીરે આગળ વધે છે, એટલે એ પણ પવનો લઈને આવે. ભારે પવન સાથે વરસાદ પડવાની સંભાવના અત્યારે વ્યક્ત કરવામાં આવી છે. 25 તારીખે પણ એ સ્થિતિ છે. તમને અહીંયા જો દેખાતું હશે કે અહીંયા એક સિસ્ટમ છે, એ સિસ્ટમ જે નીચે બની હતી એ 25 તારીખ સુધી આગળ આવશે અને ગુજરાતની એકદમ નજીક પહોંચવાની છે સિસ્ટમ. અને સિસ્ટમ જ્યારે ગુજરાતની નજીક પહોંચે છે ત્યારે ગુજરાતમાં ભારે વરસાદ પડવાનો. 26 તારીખે જ્યારે સિસ્ટમ ત્યાંથી પસાર થશે ત્યારે સામાન્ય વરસાદ હશે, પણ પસાર થયા પછી ભારે વરસાદની સંભાવના છે. એટલે 26 તારીખ સુધી ગુજરાતમાં સારો વરસાદ પડશે. એટલે 24થી 28 તારીખ તમે લખીને નોંધીને રાખી લો કે 24થી 28 તારીખ સુધીમાં આખા ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડવાની સંભાવનાઓ છે. એ હવામાન વિભાગે પણ કહ્યું છે અને હવામાન નિષ્ણાંતે પણ કહ્યું છે. એટલે બંને લોકોનું એવું કહેવું છે, બંને વિભાગનું એવું કહેવું છે કે ગુજરાતમાં 24થી લઈને 28 તારીખ સુધી જે ચોમાસાનો ભરપૂર વરસાદ કહેવાય એ વરસાદ આવવાની શરૂઆત થઈ જવાની છે. હવે વિસ્તાર પ્રમાણે સમજીએ કે કયા જિલ્લામાં કેટલા દિવસ કેવો વરસાદ પડવાનો છે. તો બનાસકાંઠાની વાત કરીએ તો 23-24 તારીખે વરસાદ પડવાનો છે. આપણે જે પ્રમાણે વાત કરીએ એ પ્રમાણે 24થી 28 આખા ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડશે. એટલે બનાસકાંઠામાં 23-24 તારીખે પડવાનો છે, પાટણમાં 24 તારીખે, મહેસાણામાં 24 તારીખે, સાબરકાંઠામાં 23-24 તારીખે, ગાંધીનગરમાં 24 તારીખે. એટલા વિસ્તારોમાં 24 તારીખે અને 23 તારીખે સામાન્ય છૂટો છવાયો લાઇટ ટુ મોડરેટ રેન છે, એટલે બહુ જ ભારે વરસાદ નહીં પડે. અરવલ્લીમાં 22, 23 ને 24, એટલે મધ્યપ્રદેશમાં જ્યારે ભેજવાળા પવનો પહોંચે છે તો એની અસર મધ્ય ગુજરાતમાં પણ થવાની છે.
અરવલ્લીમાં 22, 23, 24 તારીખે વરસાદ, ખેડામાં 24 તારીખે, અમદાવાદમાં ક્યારે વરસાદ પડવાનો છે તો અમદાવાદમાં આજે વરસાદ પડશે અને 24 તારીખે વરસાદ પડવાની સંભાવના છે. આણંદમાં પણ આજે વરસાદની સંભાવના છે અને પછી 24 તારીખે બરોડામાં સતત 5 દિવસ વરસાદ પડવાનો છે. એટલે 21 તારીખથી લઈને 24 તારીખ સુધી ત્યાં વરસાદ પડશે. પંચમહાલમાં આજે વરસાદની સ્થિતિ નથી, પણ 22, 23 અને 24 તારીખે ત્યાં વરસાદ પડી શકે છે. દાહોદમાં 22, 23 અને 24 તારીખે વરસાદ પડશે. મહીસાગરમાં પણ 22, 23, 24 તારીખે વરસાદ. છોટાઉદેપુરમાં પણ એ જ સ્થિતિ. નર્મદામાં 23 અને 24 તારીખે જ વરસાદ પડવાનો છે. ભરૂચમાં 23, 24 તારીખે વરસાદ. સુરતમાં આખું 5 દિવસનું જે ચાર્ટ છે એમાં 5 દિવસ વરસાદ. ડાંગમાં 22, 23 અને 24 તારીખે વરસાદ. નવસારીમાં પણ 5 દિવસ વરસાદ. અને જુઓ તમે, હેવી રેઇનની આપણે જે વાત કરતા હતા, જે સિસ્ટમ જેમ જેમ નજીક આવશે અને આપણે જે વાત કરી કે દક્ષિણ ગુજરાતમાં અત્યારે ચોમાસું રોકાયું છે, એટલે નવસારીમાં અને વલસાડમાં ને એ બધા વિસ્તારોમાં એની અસર વધારે હોય. વલસાડમાં ગઈકાલે હેવી રેઇન હતું અને 23 તારીખે હેવી રેઇન પડવાનો છે. બાકીના બધા જ દિવસ લાઇટ ટુ મોડરેટ રેઇન. અને જે 12 જિલ્લાઓની આપણે વાત કરીએ છીએ એમાં સૌથી વધારે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ છે, ત્યાં સૌથી વધારે વરસાદ પડ્યો પણ છે અને 24 કલાકમાં ત્યાં વધારે વરસાદ નોંધાયો છે. તાપીની વાત કરીએ તો તાપીમાં આજે વરસાદ પડશે, કાલે નહીં પડે અને પછી 22, 23 તારીખે વરસાદ પડવાનો, 23, 24 તારીખે ત્યાં વરસાદ પડવાનો છે, માફ કરજો. દાદરા નગર હવેલીમાં 23 તારીખે હેવી રેઇન છે. દમણમાં પણ 23 તારીખે હેવી રેઇન છે. એટલે આ બધા જ વિસ્તારોમાં 2 દિવસ હેવી રેઇન પડવાનો છે. બાકી બધી જગ્યાએ લાઇટ ટુ મોડરેટ રેઇન રહેવાનો છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં 24 તારીખે વરસાદ પડશે. રાજકોટમાં 24 તારીખે, જામનગરમાં 24 તારીખે. પોરબંદરમાં દરિયાકાંઠાના વિસ્તારની આપણે જે વાત કરી છે એમાં 21 તારીખથી લઈને 24 તારીખ સુધી વરસાદ છે. જૂનાગઢમાં પણ 21 થી 24, અમરેલીમાં પણ 21 થી 24, ભાવનગરમાં પણ 21 થી 24. પાછું મોરબીમાં 24 તારીખે વરસાદ પડશે. દેવભૂમિ દ્વારકામાં 24 તારીખે વરસાદ પડશે. ગીર સોમનાથમાં 5 દિવસ છે એટલે 21 થી 24 વરસાદ પડવાનો જ છે. બોટાદમાં પણ 24 તારીખે વરસાદ પડશે. કચ્છમાં 24 તારીખે. દીવમાં 5 દિવસ વરસાદ છે એટલે 21 તારીખથી લઈને 25 તારીખ સુધી ત્યાં વરસાદની સંભાવનાઓ છે. એટલે આપણે જે વાત કરી હતી કે ચોમાસું જે ધીરે ધીરે આગળ વધી રહ્યું છે, એ ચોમાસું 23-24 તારીખની આસપાસ આખા ગુજરાતમાં વરસાદ લઈને આવશે. એટલે 24 તારીખથી 23થી નોંધીએ, કારણ કે હવામાન વિભાગ 23 તારીખથી સારો વરસાદ બતાવે છે. એટલે 23 તારીખથી લઈને 28 તારીખ સુધીમાં આપણું ચોમાસું એકદમ મજબૂત થઈ જવાનું છે.